હેલો સ્ટુડન્ટ, આજના આપણા ઓનલાઈન સેશનમાં આપણે યુનિટ નંબર 4 સન ટૂર, જેની એક્ટિવિટી નંબર 4 તેની અંદર પેજ નંબર 33 ઉપર પાર્ટ બી છે તેનો અભ્યાસ કરવાનો છે. મેચ એ વિથ બી એપ્રોપ્રાઇટલી, એટલે કે વિભાગ એ અને વિભાગ બીની અંદર કેટલાક શબ્દો અને તેને લગતા સેન્ટેન્સ આપેલા છે જેને યોગ્ય રીતે એકબીજા સાથે જોડવાના છે. સેક્શન એની અંદર છે પહેલું સોલાર એનર્જી, ત્યાર પછી છે સોલાર સિસ્ટમ, ત્યાર પછી છે રેસ્ટલેસ, ધેન નેક્સ્ટ સનસ્ટ્રોક, સ્કોર્ચિંગ, ત્યાર પછી છે ફોરેનર્સ અને છેલ્લું છે કન્વર્ટેડ. હવે જોઈએ તો સેક્શન બીની અંદર એની અંદર જે શબ્દો આપેલા છે તેને લગતા સેન્ટેન્સ આપેલા છે જેને એકબીજા સાથે મેચ થતા હોય, જેનો મિનિંગ સેમ થતો હોય તેની સાથે જોડવાના છે. બીની અંદર પેલું છે અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, એટલે કે પ્લાનેટનું એવું ગ્રુપ જે સૂર્યની આસપાસ ફરે છે. સેકન્ડ છે પાવર પ્રોડ્યુસ બાય ધ સન, એટલે કે સન છે તે એક પ્રકારની એનર્જી પ્રોડ્યુસ કરે છે. ત્યાર પછીનું છે બર્નિંગ, ત્યાર પછી છે અનઇઝી, ધેન નેક્સ્ટ ચેન્જડ, પછીનું છે ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, અને છેલ્લું છે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનોધર કન્ટ્રી, એટલે કે એવો માણસ કે જે બીજી કન્ટ્રીની અંદર બોર્ન થયો છે. સેક્શન એ અને બીને એકબીજા સાથે જોડીએ. પહેલું છે સોલાર એનર્જી, તેને બી સાથે જોડીએ તો તેમાં આવશે નંબર 2 જે છે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સેકન્ડ છે સોલાર સિસ્ટમ, તેની સામે આવશે સેક્શન એની અંદરથી પહેલું સેન્ટેન્સ જે છે તે અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. સોલાર સિસ્ટમ એટલે કે સૌરમંડળ, કેટલાક ગ્રહો જે છે જે સૂર્યની આસપાસ ફરે છે. ત્યાર પછી છે રેસ્ટલેસ, બીની અંદર આવશે અનઇઝી. ત્યાર પછીનું છે સનસ્ટ્રોક, એટલે કે લૂ, તેમાં આવશે ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. ત્યાર પછીનું સ્કોર્ચિંગ, એટલો તેનો મિનિંગ થશે બર્નિંગ. ત્યાર પછી છે ફોરેનર્સ, તેમાં આવશે લાસ્ટ જે આવે છે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ કન્ટ્રી અનોધર કન્ટ્રી, અને છેલ્લું છે કન્વર્ટેડ, તેની સામે આવશે ચેન્જડ. ધેન આગળ જોઈએ પેજ નંબર 34 ઉપર માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ, એટલે કે જે સાચા વિધાન છે તેની સામે ટ્રુ લખવાનું છે અને જે ખોટું વિધાન છે તેને સુધારીને ફરીથી લખવાનું છે. પેલું છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લાનેટ, એટલે કે સોલાર એનર્જી છે તે એવી એનર્જી છે જે એક બ્રાઇટ પ્લાનેટ છે, પ્રકાશિત જે ગ્રહ છે તે ઉત્પન્ન કરે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. રાઇટ સેન્ટેન્સ આવશે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, એટલે કે સોલાર એનર્જી છે તે સૂર્ય પૂરી પાડે છે. સેકન્ડ છે સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સોલાર એનર્જી છે તે આપણા ઘરને પ્રકાશિત કરે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. થર્ડ, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, એટલે કે સાયન્ટિસ્ટ છે તે સન રેઝ સૂર્યના કિરણો છે તેને ઇલેક્ટ્રિસિટીની અંદર કન્વર્ટ કરે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. તેને સુધારીને કરેક્ટ સેન્ટેન્સ લખવાનું છે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી.
ધેન ફોર્થ, ફૂડ કેન બી કુક વિથ એનર્જી ફ્રોમ ધ સન, એટલે કે સૂર્યમાંથી જે એનર્જી મળે છે તેમાંથી આપણે ખોરાક રાંધી શકીએ છીએ. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. ધેન ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી, એટલે કે સૂર્ય એક જ એનર્જીનો સોર્સ છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. રાઇટ સેન્ટેન્સ આવશે ધેર આર મેની અધર સોર્સ ઓફ એનર્જી લાઇક કોલ, પેટ્રોલ, વાઇન્ડ એન્ડ વોટર. એનર્જી મેળવવાના બીજા ઘણા સ્ત્રોત છે, જેમ કે કોલ, પેટ્રોલ, વાઇન્ડ એટલે કે પવન અને વોટર. ત્યાર પછીનું છેલ્લું છે ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ. એટલે કે આપણે એવી આશા રાખીએ છીએ કે સૂર્ય ઉર્જા જે મળે છે તેનાથી આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. તેના પછી છે હિયર આર સમ સેન્ટેન્સ, રીડ ધેમ કેરફુલ્લી, ધેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. અહીંયા કેટલાક સેન્ટેન્સ આપેલા છે તેને લગતા સિમિલર સેન્ટેન્સ આપણે જે સ્ટોરી હતી સોલાર એનર્જી તેની અંદરથી શોધીને અહીંયા લખવાના છે. પેલું છે યુ હેવ લર્ન અબાઉટ એનર્જી, એટલે કે તમે એનર્જી વિશે ભણ્યા. લર્ન અહીંયા જે આપેલું છે લર્ન, જે ભૂત કૃદંતનું રૂપ આપેલું છે તેના જેવું જે સેમ સેન્ટેન્સ સ્ટોરીની અંદર છે યુ હેવ રીડ અબાઉટ સોલાર એનર્જી, એટલે કે તમે સોલાર એનર્જી વિશે વાંચ્યું હશે. સેકન્ડ, પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર, એટલે કે જે ઇન્ડિયાની બહાર ફોરેનર્સ જે છે તે સમરની સિઝન દરમિયાન ઇન્ડિયામાં આવતા નથી. તેને લગતું સિમિલર સેન્ટેન્સ સ્ટોરીની અંદરથી લખવાનું છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝલી શાઇન્સ વેરી બ્રાઇટલી, એટલે કે ઇન્ડિયાની અંદર સન છે તે ખૂબ જ પ્રકાશિત હોય છે. ત્યાર પછીનું સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર. સાયન્ટિસ્ટે સૂર્યના કિરણો છે તેને નવી મેથડથી યુઝ કરવાનું સોલ્યુશન શોધી કાઢ્યું છે. તેને લગતું સિમિલર સેન્ટેન્સ સ્ટોરીમાંથી લખવાનું છે. વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન, એટલે કે આપણે સૂર્યના જે કિરણો છે તેને યુઝ કરવા માટેનો બીજો ઉપાય પણ શોધી કાઢ્યો છે. ફોર્થ, પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. તેનું સિમિલર સેન્ટેન્સ વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ, એટલે કે આપણે અલગ અલગ જે ઉર્જા છે તેને અલગ અલગ એનર્જીની અંદર કન્વર્ટ કરીને તેના ઉપાયો શોધી કાઢ્યા છે. ત્યાર પછીનું છે ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલાર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ. સ્ટોરીની અંદરથી જે સેન્ટેન્સ સિમિલર છે તે અહીંયા લખ્યું છે. ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયા જેવા કન્ટ્રી જે છે તેની અંદર સૂર્ય છે તે સૌથી મહત્ત્વનો ઉર્જાનો સ્ત્રોત બની ગયો છે. છેલ્લું છે સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ ધ પ્રોબ્લેમ ઇન્ટુ અ હોપ. તેનું સિમિલર સેન્ટેન્સ સ્ટોરીમાંથી શોધીને અહીંયા લખેલું છે. સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. એક્ટિવિટી નંબર 4ની જે પાર્ટ બી છે 24 ઉપર, જે તમારે ચોપડીની અંદર ફિલઅપ કરી દેવાનો રહેશે.